દાહોદથી સમાચાર પોલીસે ડ્રોનની મદદથી લાખોની કિંમતનું ગાંજાનું વાવેતર ઝડપી લીધું છે। સાગટાળાના નાડાતોડ ગામેથી લાખો રૂપિયાનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે। ડ્રોનની મદદથી પોલીસે 79 લાખથી વધુની કિંમતના ગાંજાના 455 છોડ જપ્ત કર્યા। ખેતર માલિક પ્રેમભાઈ પટેલ અને શૈલેષ પટેલને ઝડપી લેવામાં આવ્યા છે। દાહોદ પોલીસે કરી પ્રશંસનીય કામગીરી। ચોરીના આરોપીને ડ્રોનની મદદથી દબોચી લીધો। આરોપીએ મંદિરોમાં ચોરી કરી હતી। પોલીસ તેને શોધી રહી હતી। એવામાં આરોપી એક જગ્યાએ છુપાઈ ગયો। આ વિસ્તાર ખેતીલાયક જમીનથી ઘેરાયેલો હતો। આરોપી ભાગી જાય તેવી શક્યતા હોવાથી પોલીસે ડ્રોનની મદદ લીધી અને આરોપીને પકડી લીધો। દાહોદ પોલીસની કામગીરીની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રશંસા કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા।